જય શ્રી કૃષ્ણ બધાને। તો આજની આપણી રેસીપી છે સાબુદાણામાંથી બનતી ખીર બનાવીશું। એ બી સાબુદાણા ખીર અહીંયા ડ્રાયફ્રૂટથી ભરપૂર અને થોડા ફ્રૂટ ઉમેરીને આપણે બનાવીશું। તો તમે જોઈ શકો છો, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી સરસ આપણી સાબુદાણાની ખીર તૈયાર થઈ ગઈ છે। તમારા ઘરમાં નાના બાળકો હોય, તમે સોમવારનો વ્રત રહેતા હો અથવા તમે 11 રહેતા હો તો જરૂરથી આ એકવાર બનાવજો। નાના બાળકો 6 મહિના હોય એને બી તમે આ રીતે ખવડાવશો ને તો તમારા બાળક એકદમ હેલ્ધી બની જશે। અને બીજી વસ્તુ, તમે 11નો ઉપવાસ રહેતા હો અથવા તમે આખો મહિનો શ્રાવણ મહિના રહેતા હો તો જરૂરથી આ મારી એકવાર રેસીપીને ટ્રાય કરજો। બનાવશો ત્યારે તમને ખબર પડશે કે આ રેસીપી કેટલી સારી અને સ્વાદિષ્ટ બનતી હોય છે। તો ડ્રાયફ્રૂટ લીધું છે, અહીંયા થોડા ફ્રૂટ લીધા છે, એક કેળું લીધું છે, પણ કેળું મેં સાઈડમાં મૂકી દીધું હતું, બતાવેલું નથી, તો આગળ હું તમને બતાવીશ। દાડમના દાણાને સરસ ફોલીને તૈયાર કરી દીધા છે અને એક સફરજન લીધું છે। હવે રાતે મેં આ રીતે સાબુદાણાને પલાળીને મૂકી દીધેલા છે। સાબુદાણા તમે તમારા માપ પ્રમાણે લઈ શકો છો। મેં અહીંયા 1 ચમચી જેટલા સાબુદાણા લીધા હતા, તો અહીંયા ડબલ ગણા મારા સાબુદાણા થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે એકદમ દાણો અહીંયા ફૂલી ગયો છે। થોડો નાનો દાણો હતો પણ આખી રાત રાખવાથી સારો એવો ફૂલી ગયો છે। હવે આપણે અહીંયા ડ્રાયફ્રૂટ છે એને થોડું ઘીમાં સાતળવાનું હતું, તો થોડી મેં આ રીતે લાંબી ચિપ્સ કરી દીધી છે। જુઓ આ રીતે બદામની, પિસ્તાની અને થોડી ચારોળી છે અને અહીંયા દ્રાક્ષ છે। તમે કાજુ હોય તો કાજુ બી લઈ શકો છો, મારી પાસે કાજુ મેં સ્કીપ કરેલા છે। તો હવે આપણે અહીંયા થોડું ફ્રૂટને કટ કરી દઈશું। વધારે પડતું ફ્રૂટ જે તમને પસંદ હોય એ ઉમેરી શકો છો। ચીકુ લઈ શકો છો, દ્રાક્ષ લઈ શકો છો, કાળી દ્રાક્ષ, પછી ગ્રીન દ્રાક્ષ, જે તમને પસંદ હોય। પણ હા, અહીંયા તમે ખટાશવાળા વધારે ને વધારે ફળ નહીં લેવાના ફ્રેન્ડ્સ, એનાથી જે સ્વાદ હોય છે ને ખીરનો આખો બગડી જતો હોય છે અને દૂધ અને ખટાશને તો બિલકુલ ભળતું નથી। તો જેવું તમે ખટાશ ઉમેરશો તો ચાન્સીસ વધારે અહીંયા ફાટવાના રહેશે। તો એ અને આપણે આગળ તમને હું વિડીયોમાં બતાવીશ, એટલે વિડીયો સ્કીપ ના કરશો। કેવી રીતે અને કયા ટાઈમે ફ્રૂટ નાખવું એ બી તમારે વિડીયોમાં જોવાનું છે। તો જુઓ સરસ અહીંયા આપણે દાડમના દાણા પ્લેટમાં લઈ લીધા અને ફ્રૂટમાં સફરજન બી કાપી લીધું છે। સફરજન બિલકુલ ખાટું નથી, મીઠું છે। ત્યાર પછી એક કેળે લીધી છે। હવે અહીંયા કેટલી ક્વોન્ટિટી ફ્રૂટની અને ડ્રાયફ્રૂટની એ તમારા ઉપર હોય છે, ઠીક છે। તમને વધારે ગમતું હોય કે અહીંયા મને વધારે ફ્રૂટ ભાવે છે તો તમે મારાથી બી વધારે અહીંયા ઉમેરી શકો છો અને બીજા અલગ ફ્રૂટ તમે લઈ શકો છો, એ તમારી ચોઈસ હોય છે ફ્રેન્ડ્સ। તો જુઓ સરસ આ ઘરનું બનાવેલું ઘી છે, તાજું ઘી હતું, તો મેં અહીંયા તમને બતાવેલું છે। અને 1 ચમચી જેટલું જ આપણે અહીંયા ઘી લેવાનું છે। વધારે ઘીનો ઉપયોગ આ ખીરમાં બિલકુલ નથી કરેલો, પણ જે તમે ડ્રાયફ્રૂટ ઘીમાં શેકીને બનાવશો ને તો તમે બીજી વાર મને યાદ કરશો, જ્યારે તમે બનાવશો ને ત્યારે તમને ખબર પડશે કે કેટલો ડ્રાયફ્રૂટ જે શેકીને ઘીમાં નાખવાથી એનો સ્વાદ આ ખીરમાં કેટલો સારો આવે છે। તો તમે જોઈ શકો છો ફક્ત 1 ચમચીમાં જ આપણે ડ્રાયફ્રૂટ બધું શેકી દીધું છે। અને અહીંયા જે દ્રાક્ષ છે ને એ ફૂલીને મોટી થઈ જતી હોય છે। એ ફૂલીને મોટી થયા પછી જ્યારે મોંમાં આવે છે ને ખાતી વખતે એનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે। ફરી અહીંયા મેં એની એ જ કડાઈમાં 1 ચમચી જેટલું ઘી નાખી દીધું છે। હવે ઘીમાં આપણે સાબુદાણા છે સરસ મેં નિતારી અને ધોઈ અને કોરા કરી દીધા છે। એ ઘીમાં હવે સાબુદાણાને શેકવાના છે। આ બી તમારે ટ્રીક અપનાવવાની છે। ઘીમાં શેકવાથી દાણો એકદમ ઘીનો ટેસ્ટ આવે છે અને સોફ્ટ દાણો થાય, સોફ્ટ તો છે પણ વધારે સોફ્ટ થઈ જાય છે। અને જ્યારે દૂધમાં આપણે સાબુદાણા ભળશે ને ત્યારે દૂધમાં બધા ઉપર તરશે, સાબુદાણા નીચે બેસી નહીં જાય ઘીમાં શેકવાથી। તો હવે 500 ગ્રામ જેટલું ફૂલ ફેટવાળું દૂધ લીધેલું છે। જે 500 ગ્રામની કોથળી આવે છે અમૂલની, એ દૂધ આપણે લીધેલું છે। અને પછી આપણે સાબુદાણાને શેકીને ઘીમાં રાખ્યા છે એમાં દૂધમાં ઉમેરી દેવાનું છે। હવે દૂધ ગરમ કર્યા વગરનું છે, તો આપણે અહીંયા એને એક ઉભરો લાવી દીધેલો હતો અને તમે જોઈ શકો છો કે સાબુદાણા હું બતાવી રહી છું કે બધા ઉપર આવી ગયા છે, ઉપર દેખાઈ રહ્યા છે। એક ઉભરો આવી ગયો ત્યાર પછી 3 ચમચી જેટલી મેં ખાંડ નાખેલી છે। મેં અહીંયા અડધી વાટકી લીધી હતી, પણ હું અહીંયા બહુ વધારે નહીં નાખું, પહેલાં 3 ચમચી નાખી અને પછી આપણે ટેસ્ટ કરીશું આગળ, કારણ કે આપણા ફ્રૂટ છે, કેળા છે, દ્રાક્ષ, ડ્રાયફ્રૂટ એ બધું ગળી વસ્તુ છે। તો અહીંયા તમારે ખાંડ થોડી સાચવીને નાખવાની, વધારે પડતી 1 ચમચી પહેલેથી ખાંડ નાખી દેશો તો આમાં બીજી આપણે આગળ જે બધી વસ્તુ નાખીશું એ બી બધી ગળી વસ્તુ છે। તો ધ્યાનથી કામ કરવાનું, અગાઉથી બહુ વધારે નહીં નાખવાનું, એવું લાગે તો ટેસ્ટ કરી લેવાનું, ઠીક છે। હવે તમે જોઈ શકો છો કે જુઓ અહીંયા એક ઉભરો આવી ગયો છે સરસ, અને ખાંડ હવે આપણે નાખવાની જરૂર નથી, હું કહેવાનો મતલબ એ કહી રહી છું। અને ત્યાર પછી આપણે અહીંયા અડધી ચમચી જેટલું જાયફળ પાવડર ઉમેરી દીધેલું છે। જાયફળ પાવડર જરૂરથી ઉમેરજો, કારણ કે જાયફળ એવી વસ્તુ છે
આપણા હેલ્થ માટે બહુ જ ગુણકારી છે. બીજી વસ્તુ કે તમને રાતે ઊંઘ નથી આવતી અને લગભગ રાતે તમે એમ આ રીતે કે જાગતા જ રહ્યો છો, તો આ રીતે રાતે 1 ગ્લાસ ભરીને દૂધ જાયફળવાળો પીશો ને તો બી તમને ઊંઘ આવી જશે. હવે હું તમને બતાવી રહી છું કે થિકનેસ બતાવું છું. પહેલે અગાઉથી બહુ જાડું નહીં કરી દેવાનું. જે થિકનેસ છે ખીરની એને થોડી પતલી રાખવાની. જો હું અહીં ચમચાથી બતાવી રહી છું. હવે બસ આ બની જ આવી છે આપણી ખીર, અને ટોટલ આ બનતા મને 7 થી 8 મિનિટ ઉકાળતા થયું છે, ત્યારે આટલી થિકનેસ આવી છે. હવે ત્યાર પછી ડ્રાયફ્રૂટ ઉમેરી દીધું છે, અને જો સાઈડમાં બધે મલાઈ એકદમ જામી ગઈ છે. હું અહીંયા ચમચો ચલાવતી જ રહી હતી અને સરસ અહીંયા મલાઈ સાઈડમાં થતી હતી એ બી નીકાળી દીધી છે. તો એક રબડી જેવું અહીંયા આપણે ખીર તૈયાર થઈ છે. એનો ટેસ્ટ બિલકુલ રબડી જેવો લાગે છે ફ્રેન્ડ્સ, કારણ કે આપણે સાબુદાણા રાતે પલાળીને લીધેલા છે, અને પછી એ ખીર ગરમ હતી એને ટોટલ મેં 1 કલાક માટે અહીંયા ફ્રીજમાં નહોતી મૂકી, પંખા નીચે જ મૂકી છે. જો ઠંડી થયા પછીની થિકનેસ તમે જોઈ શકો છો. જેવી રીતે તમે દૂધની રબડી પીતા હો બસ એવો જ અહીંયા ટેસ્ટ લાગતો હોય છે. પણ આ છે આપણી સાબુદાણાનું ખીર બનાવી છે. હવે ઠંડા થયા પછી જ તમારે ફ્રૂટને ઉમેરવાનું છે. કોઈ દિવસ તમે ફ્રૂટની રેસીપી દૂધ સાથે બનાવતા હો, ફ્રૂટ સલાડ બી બનાવતા હો, તો હંમેશા ઠંડુ થયા પછી જ મિશ્રણમાં આપણે ફ્રૂટ નાખવાનું હોય છે. તો એકદમ સરસ ઉપવાસમાં ખવાય એવી ફ્રૂટ અને ડ્રાયફ્રૂટથી ભરપૂર એવી સાબુદાણાની ખીર તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. વિડીયો સારો લાગે તો લાઇક કરજો. વધારે વિડીયો પસંદ આવે તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. તો આ છે આપણી આજની વ્રત રેસીપી તૈયાર થઈ ગઈ છે. હવે ઉપરથી આપણે જે એકદમ ક્રન્ચી ઘીમાં શેકેલા ડ્રાયફ્રૂટ છે એ ઉમેરી દીધેલા છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી આવી રીતે બનાવજો મારી રીતથી, તો એકદમ સરસ ટેસ્ટી. અને 2 વાટકી પીસો ને તમે વ્રત રહેતા હો તો તમને બિલકુલ સાંજ સુધી ભૂખ નહીં લાગે. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.